Hello friends, once again welcome back to our channel. ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આગળના અભ્યાસક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે છેલ્લા વિડીયોમાં ચર્ચા કરતા હતા હેનરી ફયોલના સંચાલનના સિદ્ધાંતોની, એની રૂપરેખા, પ્રસ્તાવના અને 14 સિદ્ધાંતોના માત્ર નામ ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજનો જે આપણો ટૉપિક છે એમાં હેનરી ફયોલના 14 સિદ્ધાંતોની વિગતે ચર્ચાઓ કરીશું અને સાથે સાથે પીટર એફ ડ્રકરનું આધુનિક ક્ષેત્રે સંચાલનમાં પ્રદાન એ પેરેગ્રાફ જે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એના પર ચર્ચા કરીને પ્રકરણની પૂર્ણાહુતિ કરીશું. મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ હેનરી ફયોલના સંચાલનના સિદ્ધાંતોની, તો પહેલો સિદ્ધાંત એમણે આપ્યો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. આપણે વાત કરીએ એના કે શ્રમ વિભાજન એટલે શું. તો સૌથી પહેલાં તો શ્રમ વિભાજનને સમજીએ. શ્રમ વિભાજન એટલે કાર્યની જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવી, વિભાજન કરવું. સિદ્ધાંત એવો છે કે સંચાલન હોય, કર્મચારીઓ હોય એટલે સ્વાભાવિક છે કે કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે, ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે જેનાથી ઉત્પાદકતા વધારી શકાય. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. બીજું કે શ્રમ વિભાજન દ્વારા વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. વિશિષ્ટીકરણ એટલે શું? આગળ પણ 2-3 જગ્યાએ એની વ્યાખ્યાઓ આવશે. કોઈ એક વ્યક્તિ જે કામમાં નિષ્ણાંત હોય એના નિષ્ણાંત જ્ઞાનનો લાભ મેળવવો એને વિશિષ્ટીકરણ કહેવાય. હવે શ્રમ વિભાજન દ્વારા વિશિષ્ટીકરણ શક્ય છે. કેમ શક્ય છે? કઈ રીતે શક્ય છે? તો સ્વાભાવિક છે કે જ્યારે શ્રમનું વિભાજન થશે, કામગીરીનું વિભાજન થશે, ત્યારે જે વ્યક્તિ જે કામમાં નિષ્ણાંત હશે એ વ્યક્તિને એ પ્રકારના કામની સોંપણી કરવામાં આવશે. તો આ પરિસ્થિતિને વિશિષ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સંચાલનનો બીજો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. સ્વાભાવિક છે કે જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી હોય, અને જ્યાં જવાબદારી હોય એ જવાબદારી મુજબ કાર્ય કરવા માટે જે તે વ્યક્તિને સત્તા આપવી પડે. એટલે સ્વાભાવિક રીતે જ વિધાન યથાર્થ કહી શકાય કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. સ્વાભાવિક છે કે સત્તા સોંપતી વખતે ગમે તેને ગમે તે સત્તા ન આપી શકાય, પણ સત્તા હંમેશા કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળોને ધ્યાનમાં લઈને સત્તા આપવામાં આવતી હોય છે. એટલે એ સંદર્ભમાં હેનરી ફયોલના મતે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત એ સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્રીજા સિદ્ધાંતની વાત કરીએ, શિસ્ત અંગેનો સિદ્ધાંત. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સાથે વાંચી પણ શકો છો કે ભાઈ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત કોને કહેવાય ફ્રેન્ડ્સ? એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે શાળાના સંદર્ભમાં ઉદાહરણ લઈએ કે ભાઈ વિદ્યાર્થીએ યુનિફોર્મમાં શાળામાં આવવું, તો આ શિસ્ત માટેનો નિયમ થયો. એક બીજું ઉદાહરણ આપું, કારખાનાના સંદર્ભમાં, કંપનીના સંદર્ભમાં, કે ભાઈ ત્યાં કેટલીક જગ્યાએ આપણે બોર્ડ લખેલું જોઈએ છે કામના સ્થળે કે ભાઈ કામના સ્થળે ધૂમ્રપાન કરવું નહીં. તો એક નિયમ થયો. આ નિયમ શેની રચના કરશે? શિસ્તની રચના કરશે. એટલે શિસ્ત એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. એટલે અહીંયા જે શિસ્તની વાત છે એ સ્વાભાવિક છે કે ઔદ્યોગિક એકમો માટેની છે, જેના દ્વારા અનુશાસનની સ્થાપના થાય છે, આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે, કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે, સાથે સાથે સંચાલકો સરળતાથી કાર્ય પણ લઈ શકે છે. એટલે અહીંયા સ્વાભાવિક રીતે જ શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ ફિલ્ડમાં. અને આ શિસ્ત અંગેનો સિદ્ધાંત ધંધાકીય એકમમાં કઈ રીતે ઉપયોગી છે
એ હેનરી ફેયોલે પોતાના સિદ્ધાંતમાં રીતે સમજાવ્યું છે. ચોથા સિદ્ધાંતની વાત કરીએ, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. ફ્રેન્ડ્સ, ટૂંક નોટ માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી વાત કરું તો કોઈ એક વ્યક્તિને પોતાના એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળે અને એ વ્યક્તિ પોતાના જવાબો રજૂ કરવા માટે માત્ર એક જ વ્યક્તિને જવાબદાર હોય, એ પરિસ્થિતિને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહે છે. પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનું છે અને પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ તો પણ ખૂબ મહત્ત્વનું છે કે જ્યારે વ્યક્તિ કામ કરતી હોય ત્યારે હુકમ આપનાર વ્યક્તિ એ એક હોવા જોઈએ. જો એક કરતાં વધારે હોય તો સ્વાભાવિક રીતે જ કોના હુકમનું પાલન કરવું એમાં કન્ફ્યુઝન ઊભી થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. વ્યક્તિએ પોતાના કાર્યના કોને જવાબો રજૂ કરવા એમાં પણ કન્ફ્યુઝન ઊભી થાય છે. હવે સ્વાભાવિક છે કે જો એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓ મૂંઝવણમાં મુકાય છે કે ભાઈ કોના હુકમનું પાલન કરવું અને પોતે જે કંઈ કામગીરી કરે છે એના જવાબો કોને રજૂ કરવા. પરિણામે ઔદ્યોગિક શિસ્ત જોખમમાં મુકાય છે અને ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. એટલે હુકમની એક વાક્યતાના સિદ્ધાંત મુજબ એક વ્યક્તિ કે કર્મચારીને હુકમ આપનાર ઉપરી અધિકારી એક હોય અને એ વ્યક્તિ પોતાના કાર્ય માટે માત્ર એક જ વ્યક્તિને જવાબદાર હોય, એ પરિસ્થિતિને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કહે છે. હવે આપણે વાત કરીએ સિદ્ધાંત નંબર 5ની, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ઓલમોસ્ટ હુકમની એક વાક્યતા જેવો છે. હુકમની એક વાક્યતામાં આપણે શું જોયું કે ભાઈ એક વ્યક્તિને હુકમ આપવા માટે એક જ ઉપરી અધિકારી હોય અને એ વ્યક્તિ પોતાના જવાબો રજૂ કરવા માટે એક જ ઉપરી અધિકારીને જવાબદાર હોય. બસ એના જેવું જ છે, પણ વાત અહીંયા હુકમની નહીં, દોરવણીની છે કે ભાઈ દોરવણી આપવા માટે એક કર્મચારી પર કોઈ એક વ્યક્તિ દોરવણી આપે. જો એક કરતાં વધારે વ્યક્તિઓ તાલીમ કે દોરવણી આપે કે માર્ગદર્શન આપે તો કન્ફ્યુઝન ઊભી થાય છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ ઝાઝા રસોઈયા રસોઈ બગાડે. બસ એના જેવું છે કે જો એક કરતાં વધારે વ્યક્તિઓ તાલીમ આપતા હોય, દોરવણી કે માર્ગદર્શન આપતા હોય તો સ્વાભાવિક રીતે જ કર્મચારીઓ મૂંઝવણમાં મુકાય. એટલા માટે દોરવણી આપનાર વ્યક્તિ એક હોય અને જે વ્યક્તિ દોરવણી મેળવે છે એ માત્ર એક વ્યક્તિ તરફથી દોરવણી મેળવે. બીજી બાબત કે દોરવણી ક્યારે, કે જો આયોજનના અમલ દરમિયાન વિચલનો જણાય તો. નાવ ફ્રેન્ડ્સ, વિચલન એટલે શું એ પણ સમજી લઈએ કે અપેક્ષિત પરિણામો અને પ્રાપ્ત લક્ષ્યાંક વચ્ચેનો જે તફાવત છે એને વિચલન કહેવાય. દાખલા તરીકે કોઈ એક એકમે નક્કી કર્યું છે કે ભાઈ એક દિવસમાં 1000 એકમોનું ઉત્પાદન કરવું, તો એનું અપેક્ષિત લક્ષ્યાંક થયું. હવે જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ થાય છે અને ખરેખર ઉત્પાદન અમલમાં આવે છે, લક્ષ્યાંક કેટલું હતું? 1000 એકમોનું. ઉત્પાદન થયું છે 800 એકમોનું. એનો મતલબ કે 800 અને 1000 વચ્ચેનો તફાવત એટલે કે 200 એકમો એ વિચલન ગણાય. તો વ્યાખ્યા ફરી હું કહું છું એક વખતે કે વિચલન એટલે અપેક્ષિત પરિણામ અને પ્રાપ્ત પરિણામ વચ્ચેનો તફાવત, એને વિચલન કહેવાય. આવા વિચલનો જો ધંધાકીય એકમમાં જોવા મળે તો દોરવણીની આવશ્યકતા ઊભી થાય છે. દોરવણી આપવા માટે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત ઉપયોગી સાબિત થાય છે. છઠ્ઠા સિદ્ધાંતની વાત કરીએ તો સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સ્વાભાવિક છે કે સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, તેથી વ્યક્તિ વચ્ચે અને વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિના અંગત અને વ્યક્તિગત હિત કરતાં સમગ્ર એકમના હિતને પ્રાધાન્ય મળવું જોઈએ. આ પ્રકારની વાત કે સિદ્ધાંતને સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન નામનો સિદ્ધાંત કહે છે. સાતમો સિદ્ધાંત છે કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. સ્વાભાવિક છે કે કર્મચારી કામ શા માટે કરે છે? વેતન માટે કરે છે, વળતર માટે કરે છે. હવે જો કર્મચારીને યોગ્ય વેતન ન મળે તો સ્વાભાવિક રીતે જ એ કાર્યદક્ષતાથી કામ કરતો નથી, એની કાર્યદક્ષતા ઘટે છે. એટલે કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ,
નિયમ અનુસાર વેતનની ચૂકવણી થવી જોઈએ, જે માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે. અને એટલા માટે જ આપણે ત્યાં ભારતમાં અને વિશ્વના લગભગ દરેક દેશમાં લઘુત્તમ વેતનનો કાયદો અમલમાં છે. એ ઉપરાંત જે કુશળ કારીગરો હોય એમને બોનસ મળવું જોઈએ, નફાભાગ મળવો જોઈએ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ મળે, આ બધી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ. એટલે કર્મચારી જે કંઈ કામગીરી કરે છે એ કામગીરી માટે એમને યોગ્ય વેતન મળવું જરૂરી છે. અને આ પ્રકારના સિદ્ધાંતને યોગ્ય વેતનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ આપણા 8મા સિદ્ધાંતની. 8મો સિદ્ધાંત છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. ફ્રેન્ડ્સ, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ શું આપણે પહેલાં એ જોઈ લઈએ. સત્તાને અને જવાબદારીની જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે વહેંચણી થઈ જવી એને વિકેન્દ્રીકરણ કહેવાય, અને સત્તા અમુક જ વ્યક્તિઓના હાથમાં રહેવી એને કેન્દ્રીકરણ કહેવાય. હવે આ સંદર્ભમાં કેન્દ્રીકરણનો સિદ્ધાંત એવો છે કે કેન્દ્રીકરણના સિદ્ધાંતના આધારે સામાન્ય રીતે મોટા કદનું એકમ હોય તો મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય. સમજાવી વાત છે કે જેમ એકમનું કદ મોટું હોય તેમ કામગીરી વધારે હોય. જો બધી જ કામગીરી અને બધી જ સત્તા સંચાલકો પોતાની પાસે રાખે તો સ્વાભાવિક છે કે તેઓ સફળ થતા નથી. તો એકમનું કદ જો નાનું હોય તો કેન્દ્રીકરણ અનુકૂળ છે, અને એકમનું કદ મોટું હોય તો વિકેન્દ્રીકરણ અપનાવવું પડતું હોય છે. એટલે એ અર્થમાં એવું કહી શકાય કે એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનો નિર્ણય કરવામાં આવતો હોય છે. સિદ્ધાંત નંબર 9, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની સામાન્ય રીતે ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર આ સિદ્ધાંત ભાર મૂકે છે. એક બીજી રીતે સમજાવું તો આપણે સંચાલનની સપાટીઓનો અભ્યાસ કરી ગયા છે પહેલા પ્રકરણમાં. ફ્રેન્ડ્સ, તમને યાદ હશે કે 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો સૌથી વધારે સત્તા કોની છે? ઉચ્ચ સપાટીની છે. ઉચ્ચ સપાટી ક્રમશઃ રીતે મધ્ય સપાટીને સત્તામાં ભાગીદાર બનાવે, અને મધ્ય સપાટી એ ક્રમશઃ પોતાની નીચે રહેલી તળ સપાટીને સત્તામાં ભાગીદાર બનાવે છે, એટલે કે સત્તાની સોંપણી કરે છે. તો આ એક રૈખિક સાંકળ થઈ. તો સામાન્ય રીતે સત્તાની રૈખિક સાંકળના સિદ્ધાંતનો અમલ થવો જોઈએ. એના દ્વારા કર્મચારીને ખ્યાલ આવે છે કે એ કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. બીજું કે સત્તા સામાન્ય રીતે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય છે, એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટી તરફ સત્તાની સોંપણી કરવામાં આવે છે. આ જે ક્રમ જળવાય છે એને સત્તાની રૈખિક સાંકળ કહે છે. નાઉ ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ આપણા 10મા સિદ્ધાંતની. 10મો સિદ્ધાંત છે આપણો વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત 2 વસ્તુ પર ભાર મૂકે છે: 1 માલસામાનની વ્યવસ્થા અને 2 સામાજિક વ્યવસ્થા. માલસામાનના સંદર્ભમાં એવું કહી શકાય કે દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. એવી જ રીતે યોગ્ય લાયકાત અને કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. એક બીજું ઉદાહરણ આપું. યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ અને યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ હોવી એને વ્યવસ્થાનો સિદ્ધાંત કહે છે. એક સિમ્પલ પ્રેક્ટિકલ લાઈફનું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે ફળ ફ્રૂટ શેમાં મૂકીએ છીએ? રેફ્રિજરેટરમાં. તો એ એના માટેનું યોગ્ય સ્થાન છે. માનો થોડીવાર માટે કલ્પના કરો કે આપણે ફળ કે ફ્રૂટ ફ્રીજમાં રેફ્રિજરેટરમાં મૂકવાના બદલે આપણે કબાટ કે તિજોરીમાં મૂકીએ છીએ. શું ફ્રેન્ડ્સ આપણે એવું કરીએ છીએ? ના, આપણે એવું કરતા નથી. કારણ કે યોગ્ય વસ્તુ માટેની તે યોગ્ય સ્થાન કે જગ્યા નથી. એટલે ધંધાકીય એકમમાં પણ એવું છે કે માલ સામાન દરેકની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. અને કર્મચારીના સંદર્ભમાં પણ કહી શકાય કે યોગ્ય લાયકાત અને કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવામાં આવે છે. 11મા સિદ્ધાંતની વાત કરીએ, સમાનતાનો સિદ્ધાંત. સ્વાભાવિક છે કે કર્મચારીઓ સંચાલનનો વ્યવસ્થાનો એક ભાગ છે.
કર્મચારી એ જીવંત વ્યક્તિ છે અને એની પાસેથી જ્યારે કામ લેવું હોય ત્યારે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. બીજું કે અધિકારીઓ જ્યારે કર્મચારીઓ પાસે કામ લે છે ત્યારે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. જો કર્મચારીને એવું લાગે કે ભાઈ મારી સાથે અન્યાય થાય છે, સમાનતા જોવા ન મળે, તો સ્વાભાવિક છે કે કર્મચારી કાર્યદક્ષતાથી કામ કરતો નથી. એટલે સમાનતા જળવાવી એ ખૂબ જ જરૂરી છે. સિદ્ધાંત નંબર 12ની વાત કરું તો સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. પહેલું જે વાક્ય છે એ એક વિધાન જેવું કહી શકાય. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. જો કર્મચારીઓ વારંવાર કામ છોડીને જતા રહે તો ધંધાકીય એકમ માટે નુકસાનકારક છે. આપણને એવું થાય કે બીજા કર્મચારીઓ તો સામે મળી જ જવાના છે, એમાં નુકસાન શું છે? પણ ના ફ્રેન્ડ્સ, એવું નથી હોતું. મોટા ધંધાકીય એકમોમાં જ્યારે કર્મચારી વ્યવસ્થા અમલમાં આવે છે ત્યારે એમાં ભરતીથી લઈને પસંદગી, તાલીમ અને તે પછીની ઘણી બધી વિધિ અને પ્રક્રિયા આવે છે. આડેધડ કર્મચારીઓ નિમણૂક થતી નથી. આ ભરતી, પસંદગી અને તાલીમની પ્રક્રિયામાં ખર્ચ થાય છે. જો કર્મચારી તાલીમ મેળવે અને ત્યાર પછી વારંવાર કામ છોડીને જતા રહે તો સ્વાભાવિક છે કે એમની પાછળ કરેલો ખર્ચ વ્યર્થ જાય છે. બીજું, તાલીમ પામેલા કર્મચારીઓ જતા રહે છે. હવે જ્યારે નવા કર્મચારીઓ આવે છે ત્યારે ફરીથી આખી પ્રક્રિયા રિવર્સ થાય છે. ભરતી, પસંદગી, તાલીમ, એની પાછળ નવેસરથી ખર્ચ થાય. અને ફરી પાછા બીજું નુકસાન એમાં એવું છે કે તાલીમ પામેલા કર્મચારી એ બિન તાલીમી કરતાં વધુ સ્પષ્ટ હોય છે પોતાના કામ માટે. તો સ્વાભાવિક રીતે કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. અહીંયા બીજો એક શબ્દ યાદ આવે છે, તે તમને કહી દઉં. ચોથી લાઇનમાં છે મજૂર ફેરબદલી દર. કે ભાઈ મજૂર ફેરબદલી દર એટલે શું? વાક્ય એવું છે કે લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે અને મજૂર ફેરબદલી દર ઘટે છે. હવે મજૂર ફેરબદલી દર કોને કહેવાય એ પણ આપણે સમજી લઈએ અહીંયા, કારણ કે આ પણ વ્યાખ્યામાં પૂછી શકાય એવો મહત્ત્વનો શબ્દ છે. મજૂર ફેરબદલી દર એટલે નિશ્ચિત સમયગાળા દરમિયાન કુલ કર્મચારીઓમાંથી કેટલા કર્મચારીઓ કામ છોડીને જતા રહે છે એનું ગુણોત્તર દર્શાવતું માપ, એને મજૂર ફેરબદલી દર કહે છે. આ દર જેટલો વધારે હોય એટલું એકમ માટે નુકસાનકારક છે અને મજૂર ફેરબદલી દર જેટલો ઓછો હોય એકમ માટે એટલું લાભકારક છે. આ ઉપરાંત કાયમી કર્મચારીઓ હોય તો એમના માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. આ સિદ્ધાંતને સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત નંબર 13 છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ જરૂરી છે. સંચાલકો એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે, કર્મચારી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય અને એમની નેતૃત્વ શક્તિ ખીલે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. સિદ્ધાંત નંબર 14 છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. સ્વાભાવિક છે કે અહીંયા આપણે વાત કરીએ છીએ ધંધાકીય એકમના સંચાલનની, અને સંચાલનની જે વ્યાખ્યા આપણે જોઈ છે તે એવી છે કે સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કળા. અહીંયા એક તરફ સંચાલકો છે એટલે કે ધંધાકીય એકમના માલિકો છે, બીજી તરફ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ એકમની સફળતાનો આધાર એ સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે. જો બંને વર્ગમાં સંવાદિતાભર્યા સંબંધો હશે તો સ્વાભાવિક રીતે ધંધાકીય એકમ સફળતાને વળે છે. બીજું કે સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ, અને જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. તો આ થયા આપણા હેનરી ફેયોલના સંચાલનના સામાન્ય સિદ્ધાંતો, 14 સિદ્ધાંતો. બીજી બાબત, છેલ્લા પેરેગ્રાફની વાત કરું એના, તો શ્રી હેનરી ફેયોલે પણ આ સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું છે કે સંચાલનના સિદ્ધાંતોની આ યાદી એ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનના આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. બીજું કે
આ પ્રકારના સિદ્ધાંતો અથવા આ સિદ્ધાંતોને ધંધાકીય એકમ, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. તો મિત્રો, આ થયા શ્રી હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, જેને સંચાલનના સામાન્ય સિદ્ધાંતો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીશું શ્રી પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. આપણા બીજા પ્રકરણનો છેલ્લો ટોપિક અને છેલ્લો પેરેગ્રાફ. પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહે છે. ટૂંકા પ્રશ્નો માટે પહેલાં તો આ વિધાન આપણે યાદ રાખીશું. કેમ, શા માટે, એ આપણને આ ચર્ચાના અંતે ખ્યાલ આવી જશે. પીટર એફ ડ્રકરના પરિચયની વાત કરું તો તમને 2 ઈસવીસન આપ્યા છે, 2 વર્ષ આપ્યા છે. કૌંસમાં 1909 એમનું જન્મવર્ષ છે, 2005 એમની મૃત્યુતિથિ છે. સ્વાભાવિક છે કે પીટર એફ ડ્રકર એ ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી હતા, લેખક, ચિંતક અને કેળવણીકાર પણ હતા. વૈશ્વિકીકરણ પછી જ્યારે સમગ્ર વિશ્વમાં ધંધાકીય એકમની વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું, ત્યારે સ્વાભાવિક રીતે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ અને એને ધ્યાનમાં રાખીને પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટેની ભલામણ કરી. બીજું, તેમના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત એ મુખ્ય બાબતો છે. તેઓ જણાવે છે કે ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એકસૂત્રતા હોવી જોઈએ, એટલે કે બંનેના ધ્યેય સરખા હોવા જોઈએ. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન એ ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. એટલે પીટર એફ ડ્રકરના સંચાલનને આધુનિક સંચાલનના સિદ્ધાંતો તરીકે પણ ઓળખવામાં આવે છે અને ધ્યેયલક્ષી સંચાલન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણને ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા કોણ હતા એવો પ્રશ્ન પૂછાય તો પણ આપણો જવાબ શું હોઈ શકે? પીટર એફ ડ્રકર. અને આધુનિક સંચાલનના પિતાનું બિરુદ કોને મળ્યું છે એવો પ્રશ્ન હોય પરીક્ષામાં તો પણ આપણો આન્સર જે છે એ શું હોઈ શકે? પીટર એફ ડ્રકર. તો ફ્રેન્ડ્સ, આ થઈ આપણા બીજા પ્રકરણના છેલ્લા ટૉપિકની ચર્ચા. હવે સ્વાધ્યાય છે, સ્વ અધ્યયન તમારે કરવાનું છે. એમાં દરેક ટૉપિકનું વિડીયો યુટ્યુબને આપણી આ ચેનલ પર ક્રમબદ્ધ રીતે અપલોડ કરવામાં આવ્યું છે. તમે જોયું જ હશે અને જુઓ છો બધા. ફ્રેન્ડ્સ, આ ઉપરાંત આપણી જે એકમ કસોટી છે એ એકમ કસોટી સરકાર તરફથી જે નક્કી થઈ છે એના માટે પણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલાં 2 પ્રકરણની ભલામણ કરવામાં આવી છે. એટલે પહેલું અને બીજું પ્રકરણ એ એકમ કસોટીમાં તમારે લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ થયા આપણા 2 પ્રકરણો સંપૂર્ણ થાય છે અહીંયા. હવે પછીના વિડીયોમાં આપણે આપણા ત્રીજા પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 3 આયોજનથી શરૂઆત કરીશું. થેન્ક યુ વેરી મચ.